બા ઓલા બાજુમાં કા બેટા ઉધરસ થઈ ગઈ? કાંઈ નહીં બા. કેથી બોર ન ખા, બોર ખાવાથી ઉધરસ થાય. હા તમે બજાર ગયો ને એની સુગંધ આવી એટલે ઉધરસ આવી મને. હું તો રોજ દઉં. સારું હાલ બોલ હું કેતી હતી? હા ઓલા શાંતુ કાકી છે ને બાજુમાં હં, એ કથાનું કહેવા આવ્યા હતા એની વાડીએ કથા રાખી છે. હં. તે જવાનું છે એમ? હા એટલે તમે જી આવશો. તમે તો નતા ઘેરે આવ્યા ને ત્યારે એટલે મને કીધું તાર બાને કહી દેજે હું આવી હતી હા એમ. તો હાજરના જઈને દર્શન કરી આવીશ. હું એમ કહું કે આજે લો ઓળો કોને કર્યો હતો? કોણે બનાવ્યું હોય? આ ઘરમાં તમારા ને મારા સિવાય કોઈ છે? તે બનાવ્યું હતું? ના ના તે ખાધું કે નહીં? મીઠું વધારે હતું. ભૂખ નથી લાગી ને બા એટલે નથી ખાધું મેં. અરે જલપા ભાભી આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. પાણી ભરી આવું ભાભી? ના ના જીજ્ઞા, કેમ છો મજામાં? બસ મજામાં. તમને કેમ છે બા? સારું છે હો. હમણાં તો નરવાય છે. હા સારું રે એટલું સારું ને. હમ. શું હાલે જીજ્ઞા, થઈ ગઈ તૈયારી? હા ભાભી અંધી ત્યારે હાલે છે. આ જો હું ને મારા બા ઈ જ વાત કરવાના હતા હમણાં કે હવે દાગીના ઘડાવા જઈએ એમ. પણ બેટા તમારે કેમ આવવું છે? હા હા દાગીના? હા ભાભી આ કન્યાદાનમાં દેવા દાગીના તો હોય ને અને તમને તો ખબર છે કે આપણામાં કેટલો રિવાજ હોય એટલે મેં મારા બાઈએ નક્કી કર્યું છે કે મારા હાટું ને તમારા દેર હાટું સેન કરાવે, એક હાડી કરાવી લે, વીટી કરાય છે બે હાટું. હા આજે જવાના છીએ. ના જો કથાનું આવ્યું છે તો દર્શન કરીને આંબાયા છે. હા પણ આ તમે કા ભાભી અચાનક આવ્યા એ પણ એકલા? આ બા કે કોઈ નો આવ્યું મારા જેઠ કે કોઈ? ના એ કોઈ નથી આવ્યા, મારે કામ હતું ને એટલે હું આવી છું. શું કામ છે બોલો? બા આ મારા દેરના લગ્ન થાય ને હા ત્યારે આ જીગુને કરિયાવરમાં છે ને ખાલી 5 જોડી કપડાં આપશો ને તોય હાલશે. કાં બીજું કાંઈ નથી જોતું કરિયાવરમાં. ન જોતું પણ અમારે રિવાજ પ્રમાણે તો દેવું પડે ને. નહીં તો દીકરીને હંમેશનું મેણું રે કે એની માએ જો એને કાંઈ દીધું નહીં. હા ભાભી હા ને આમ તો અમારે બધી વસ્તુ લેવાઈ જ ગઈ છે, ખાલી દાગીનો જ બાકી છે. અને દીકરી કરિયાવર લીધા વગર હાર જાય તો કેવું લાગે બા? ખરાબ. સાચી વાત છે પણ આ કોણે તમારા હાહુએ કેવડાવ્યું છે? ના ના બા, તો મારા હાહુને ખબરેય નથી કે હું આ વાત કરવા આવી છું એ. તો પણ કેમ આમ ઊંધી વાત મને કાંઈ સમજ ન પડી. શું છે કંઈક? બા વાત એમ છે ને કે જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મારા બાપાની પરિસ્થિતિ નબળી હતી અને મને કરિયાવર નહોતો કર્યો અને 5 જોડી ખાલી લુગડા જ કર્યા હતા. એટલે જો જીગુ કરિયાવર લઈને આવશે ને તો મારા હાહરિયામાં મારું માન ઘટી જાહે અરે અને એવું- જીગુનું માન વધી જાહે. અરે ભાભી એવું થોડું હોય કે તમે કરિયાવર ઓછો લાવ્યા ને હું ઝાઝો લાવી તો મારું માન પણ વધી ગયું. બા કયો કાંઈક તમે જ. એ સાંભળો, ભલે ને મારી જીગુને જો અમારે ફર હશે ને એટલું અમે દેવું, પણ મારી જીગુ એવી નથી. ને આવશે ને તો એ કઈ એનું જોર નહીં બતાવે. તમે ઉપાધિ કરતા નહીં. એ ભલે ને જોર ના બતાવે પણ મારે હાહુને તો પછી એ જ ગમે ને. એ કરિયાવર ઝાઝો લઈ આવે એટલે હું તો કાંઈ કરિયાવરમાં કાંઈ લઈ આવી નથી. અરે તમે ઉપાધિ કરો માં. એ છે ને લગ્ન કરીને આવે ને તો તમારી હાહુને કહી દે કે જો આ તમારી બાપાએ હતું ને એટલે દીધું છે અને આટલું જ દીધું છે. એટલે તમે ઉપાધિ ન કરો, એ તમને કાંઈ નહીં કહે. બા એ તમારે હંધે વાત કરવી છે કારણ કે હું એ ઘરની મોટી વહુ છું અને જો પછી મને માનપાન ના મળે તો મને દુઃખ તો થાય ને. અરે સલ્પાબેન, આવું ન ખોટું લગાડાય. આટલું નાનું મન ન કરાય. આ તમારા માવતરે ફર નહોતી તો ન કર્યું અને અમારે તો દીકરીને દેવું છે તો દઈ. પણ એમાં ના બા, હું તમને અહીંયા કહેવા જ આવી છું કે એને કરિયાવર ના કરતા. બસ એકવાર મેં કહી દીધું ને જીજ્ઞા કે કરિયાવરમાં 5 જોડી લુગડા સિવાય કાંઈ ના લઈ આવતી. પણ ભાભી તમે આ કેવી વાત કરો છો? મારી બાને હું એકને એક દીકરી છું. હવે મને હરખેથી નહીં પરણાવે અને મને વસ્તુ નહીં આપે તો કોને આપશે મારા બા? એ હંધીએ વાત હાસી પણ મેં તને કહી દીધું ને જો કરિયાવરમાં તું કાંઈ લઈ આવતી નહીં બાકી છે ને મારા દિયર હારે તારી હગાઈ થઈ છે ને એ હું તોડાવી નાખીશ. અરમાડી એવું ન કરાય. લે તમારી સગવડ હાચવવા હારું
તો મારી દીકરીને દુઃખી કરશો, હક પણ તોડી નાખશો. એ તમારે બા જે સમજવું હોય એ, બાકી છે ને આ જીજ્ઞાને કરિયાવરમાં કાંઈ દેતા નહીં. આ વાત જય તમારા શ્રી કૃષ્ણ. આ વાત તો તમારા જમાઈ નહીં ના કરાય. એને વાત કરું ને ભાભી હક પણ તોડાવી નાખે તો પણ હું તો કહું છું કે એની હાવું જબરી નથી, જબરી આ જ છે. લ્યો ઈ કર્યાવર ન લાવી એટલે તારે નહીં લઈ જવાનો. જવા દે, જે થાય એ હારા માટે થાય. બોલ ને ભાઈ, શું કામ હતું? કામ કાંઈ નહીં, આ રાજના લગ્ન નજીક આવી ગયા, તમને તો ખબર જ છે ને બેન. હા તે ભાઈ હાટો તો હું વહેલા હાર આવીશું. મેં તો હાલ હું જાઉં થોડું કાંક લેવો કારો હોય તો મારા ભાભીઓને સારું ને. એમ તો આ શું છે, તમને બોલાવ્યા તો આ તમને ખબર હોય લગ્નમાં હું લેવું નહીં, આ વહુ હાટું. હા એ વાત સાચી છે. હજો બધું લેવું પડશે, સુંદડી લેવી પડશે, અમુક ઘરેણા બાકી હોય તો એ લેવા પડશે. તો એના લગ્નની તારીખ લેવા હે. પેલા છે ને આમે ઓલી વેવાણી કહે લાવો, બાકી છે ઘરેણા. કે અહીંયા રાજુલેથી લેવા કે આમ ઓલા આગું જવું કુંડલા? રાજુલે જવાય ને, રાજુલા ઓરું પડે આપણે. હા તે રાજુલા જાહું તો અને એ આપણો જૂનો હોની છે, ત્યાં જવું પડશે. હા તે પણ તમે હારે આવશો કે? તો મારે તો આવવું જ પડશે ને. હું મારા ભાભીને બે જાઉં, બીજું શું કરવી? હા તે એમ કરશું. એમ કે રાજના લગ્ન હવે ઢોકળા આવી ગયા છે, બધી તૈયારી કરવી પડશે. નકર પાછું પુગાય નહીં, ટાણે બધું આદરશું ને ખરીદવાનું તો. નોસ પોગાય ને કાંઈ એમને થોડું લેવા હે, પૈસા જો હે કાંઈ પાણીની જેમ થોડું કાંઈ છે તે વપરા હે. હા પૈસા તો અટાણે બહુ હામટા નથી, 50,000 પડ્યા છે હાથ વગા, પણ આ યાર્ડમાં આપ્યો છે ને કપા 500 મણ, તેનો પેમેન્ટ આવી જાય એટલે પછી જઈએ આપણે 2-3 દીમાં. હા તો એમ કરીએ, 2-3 દિન વાટ જોવી. હા તો વાંધો મારે વધારે ઓલી કો રોકાવાનું નથી થાય એમ. મારે ઘેર પોગવું કે નહીં પછી. હા પણ લગ્ન વયા જાય એટલે 2-3 દી તો તારે રહેવું જ પડે ને બેન. હા તમે બધાને કેવું છે ને, મારે બધું રખડી જાય, ઘર ને જમીન ને બધું ખેડું, બધા દાડી આય પછી હરખા કામ નથી કરતા. ભાઈ અમારે બનેવીને કાંઈ રખડે એમ નથી, બધા છે ને રઘવાયા ઢોરની જેમ કામ કરે છે, એ બધું હાંસવી લે. હા તને બહુ ખબર, એ તો તારી બેન ને ખબર હોય ને. ખબર જ હોય ને. ત્યાં તમારે ક્યાં જા મૂળ 60 વીઘા જમીન છે, હા કઈ ઝાજી થોડી છે અમારે જેટલી. હા એ વાત હાશી. આ તો 60 વીઘા તો એકલા હાંસવી દે કે ને. પણ સાંભળ ને તું, આપણે અહીં રાજની વહુ હાટું તો સુંદરી ઓરશું, પણ આ તારે વહુ હાટું, પછી આ ફૂયું હાટું, આ મારી હાટું કાંઈક તને લેવાનો વિચાર નથી આવતો? આ ફૂયું હાટું તો પેરામણીમાં હારામાં હારી હાડી લેવી પડશે, પણ તમને શું દેવાનું હોય આમાં? અહીંયા તમારે હાલે નહીં? વાહ, આ હારું લે, બેન ને કાંઈ નહીં દેવાનું, ફૂયું ને દેવાનું. હવે મારી બેન તું આટલી વહેલી આવી છો અહીંયા આ લગ્નમાં મદદ કરાવે તો અમે તમને થોડા બાકી રાખવાના છે? અરે તમારે જે લેવું હોય ને અને જેટલું લેવું હોય ને એટલું કહેજો. હું તો એમ કહું છું એકાદું ઘરેણું દેજે તો મને વધારે ગમશે. હા તે ઘરેણામાં શું કરાવવું બોલો? મને છે ને તાર બનાવી હાટું એક વીટી કરાવી નાખજે ને મારી હાટું કવડો. એ હું કવડો એવડેવું આવે? કવડે થતું હોય છે તો હાર કરાવી દેજે લે વળી. હાર તો નહીં, પણ તમે કહો ને તો બોલો તમને કે કાંઈ બાંધો એ શું કહેવાય? બાજુ બંધ. હા એ બાજુ મોટો, આમ જો એવડો મોટો. આમે તમારો હાથ જાડો જાડો છે ને એટલે આમ મોટો પોસી કરાવીને તો સારું લાગે. તો એમ કરશું, પોસી કરાવી લે. ભલે તમે તારે 70-80 હજારની. આમ જો આ તું કહેશો હું પોસો કરાવી લે, બરાબર છે? પછી આ તાર બાયડીને મારા ભાભીને ખોટું નહીં લાગે? એ જરાય મોઢું કાળું કરે એવી નહીં. તમે એની ભેગા નથી રહ્યા ને એટલે તમને એવું લાગે, બાકી એકદમ સીધી ને સરળ સ્વભાવની છે ઈ. એમ તો મારા સામું કોઈ દી નથી બોલી હો. મારી કરતા નાની છે તો મને તો બેન બેન જ કર્યા કરે, આવો બેન એમ કે, તમે હો તો જ મારે બધું પાયધરું પડે એમ કે. હા એને જ મને કીધું છે કે તમે તારે બેન આવે ને એટલે એને છે ને મોઢે જ પૂછી લેજો, એ જેટલું કહે ને એટલું આપણે દેવાનું છે. એ કે બેન છે ને અહીંથી દાંત કાઢતા કાઢતા જવા જોઈએ એવું કીધું છે. સારું ને, જો એ ખાનદાન બાપની દીકરી છે તેને ખબર છે નણંદને કેમ રાખવી કેમ નહીં. હવે રાજાન બાયડી આવે પછી ખબર પડે મને કેવો આવકારો દે. અત્યારે એ ઘર સારું જ છે, ડોહીમાં એકલા છે ને એકની એક દીકરી છે. હું તો કહું સંસ્કારી જ છે, કાંઈ વાંધો નહીં આવે. આ જો અંદર સાંભળતી જશે બધું. એ તો હારી છે. આપણે વખાણ કરીએ ને એટલે એને બહુ ગમે. પાછું ફૂલાઈ નો એ ભમરા નો પડે પાછા રોટલામાં. નકર પાછો એવો ખાવો પડશે. ના ના તો સાંભળ ને, કપા તો બેસાઈ જાય પછી બીજું માંડવી કાંઈ બેસાય એમ છે? માંડવી છે ને આ ઓલું શું કહેવાય પંખા હાલે છે ને એની ગુણું ભરાઈ જ જાય 1-2 દીમાં. એ બધો વહીવટ છે ને કરી જ નાખવાનો છે. આ રાજને છે ને બધું સોંપી દીધું છે. અને માંડવીની ગુણું ભરાઈ જાય એટલે એને ટ્રેક્ટરમાં નાખી યાર્ડમાં રવાના. સારું તો સારું. આપણે મોવા ક્યાં આઘું છે? સારું
બસ તો હવે આપણે આ બધું આવી જાય પૈસા પૈસા હાથ વગા એટલે જાય ઉપડી બધા. તમે હું અને તમારી ભાભી હા. બરોબર સારું તારે હાલો આમ કહેજો જે ખાવું ને કરી દે. એ હા. બા બોલ ને બેટા. અમારા જેઠાણી હાવ કેવું કહી ગયા નહીં, ધર્મ સંકટમાં નાખી ગયા. શું કરવું ને હું નહીં ને એ જ નથી સમજણ પડતી મને તો. તારા જેઠાણી ગયા એ ગયા, હું એ જ વિચારમાં છું કે આપણે તો ધર્મ સંકટમાં પડી ગયા. આગળ કુવન પાછળ ખાય, આમ કરો તોય ઉપાધિ ને આમ કરો તોય ઉપાધિ. એ જ વાત છે ને. અને તમારા સમયને આ વાત કરાય એમ નથી. એને કરતો ખબર પડશે ને ઘેરે કહે ને તો ઓલી હક પણ રોકી દે. પણ છે ને તારી હાહુ સુધી નહીં પણ સમાય સુધી તો વાત જાવી જ જોઈએ હો. અને જોયું નહીં કેવી રીતે બોલીને ગયા. એ જ ને, આપણે જમાઈને ઘરે બોલાવીએ તું કહેતી હોય તો, અને એને સમજાવીને વાત કરીએ કે જો ભાઈ આવી રીતે થયું છે, હવે એને વાતને કેમ તમારે વાળવી ઈ તમે જાણો, બાકી હું તો કર્યાવર દઈ. એ જ વાત છે ને. અને કરિયાવર લઈને નહીં જાવ ને તો આપણી જ આબરૂ જાહે. આપણા જ ખોયડાની બે વાત કરશે બધા. આપણી તો કરતી કરે પણ એ આખા ગામમાં હું કે આ મોટી ન લાવી ને નાની એ ન લાવી, એ નકામું આપણું વધારે બોલાય. એ જ વાત છે ને. અને કરિયાવર લઈને જાય તો મારા જેઠાણી મારી હારે ડખા કરશે. એ તો હક પણ તોડાવવાની જ વાતું કરે છે. હું કરવું ને એ જ ખબર નથી પડતી. સાચું કહું ને તો હું સવારને એ જ વિચાર કરું છું. પણ હું તને એમ કહું છું કે જો તારે ને જમાઈ વચ્ચે ફોન પર વાત તો થાય છે ને, તમે મળો હળોય છો ને તો શાંતિથી એનો હરખો મૂડ હોય ને ત્યારે તું વાત કરશે ને કે ભાઈ આમનું આમ છે તો હું કરું. ન કરાય બા વાત. એ ઊંધી રીતે વાત કરીએ તો તું એને એમ કહેજે કે આ ભાભી કરિયાવર નથી લાવ્યા અને મારે તો મારા બા કરિયાવર આપવાના જ છે, તો પછી ઘરમાં કયા મૂસનીસ તો નહીં થાય ને. એવું ના કહેવાય. બાકી એમ થાય કે તું અત્યારથી વાદ વિવાદ કરે છે, ભાભીનો ખેદો કરે છે, એવું થાય. એના કરતાં એને કાંઈ વાત નથી કરવી. સમય આવશે ને ત્યારે જોયું જાહે શું કરવું ને શું ના કરવું. એ એમ નહીં, પણ હવે આપણે આજે આ કરાવવા જાવું, કરાવવું તો છે જ, તો પછી કરશું હું? કોયરું બંધ રાખી દો, બીજું શું કરે. બંધ રાખી દો? ના રે ના. અને પછી માંડ કે તારા લગ્ન આવવાને થોડાક દી હોય અને પાછું આપવાનું થયું તો થોડાક દીમાં કોઈ સોની આપણને ઘરેણા બનાવી દે બેટા. તો એક કામ કરો, ઘરેણા બનાવીને ત્યારે રાખી દઈએ. એવું લાગે ને તો વાર તહેવાર એક એક દાગીનો મને આપી દેશો અને લગ્નમાં એ લોકો માની જાય ને તો લગ્નમાં આપી દેશો. બાકી કરિયાવર મારે નથી લઈ જાઓ, નહીં ને કાંઈ ધોખા થાય તો. એ હજી એક વાત છે સાંભળ. તારા હાઉને પાસે હું આવું ને કાં તારા હાઉને અહીંયા બોલાવું અને હું એને આમ ધીરે રહીને કહું કે તમારે કરિયાવરમાં ને પેરામણીમાં કેવું છે મને કહો તો. અમારે બહુ ફર નથી, પહેલાં હું એમ કહીશ બહુ ફર નથી તો કેમ કરશું. જો એ એમ કે અમારે નથી જોતું સાદાઈથી કરી દો તો તારી જેઠાણીનું હસવાઈ જાય અને આપણે કરિયાવરે હસવાઈ જાય, અને હું એને કહીશ કે પછી વાર તહેવારે મારી દીકરીને એક એક કરાવીને દેતી જઈશ. તો બા એ કાંઈ નાના નથી, દૂધ પીતા ગગલા નથી. એને ખબર છે આપણે 55 વીઘા જમીન છે અને હું એકને એક જ છું, વાપરવા વાળું કોઈ નથી. એટલે એવી ખોટી ફાલતુની વાત ન કરવા બેહાય. એને કરતાં ઘોયરું કરિયાવર નથી લઈ જાવો, ખોટા ઘરમાં ડખા કરવા અને વળી લઈ જાવું ને તો જેઠાણીને એમ થાય કે મને શું બતાવવા આવી. અને મારા હાહુ ને કે તમારા જમાઈને વાત કરશું ને તોય ડખા થાય, તો એમ થાય કે એને બોલી ગયા અને આ ઘેરે જઈને બોલે જેઠાણીને સાંભળવાનું રહે. હવે આમાં વતલો રસ્તો કાઢવો તો કાઢવો કેમ, કરવું હું? એ જ વાત છે કે હું કરું હું ના કરવું ને. એ જ અત્યારે તો હોડી વચ્ચે હોપારી આપણે છીએ, ધર્મ સંકટમાં મુકાઈ ગયા છીએ. તારા કરતાંય હું વધારે. હવે મારે કેમ વ્યવહાર કરવો, હું કરવું? આ જમાઈને મારે દેવું છે થોડું ઘણું તો મારે કેમ દેવું? એટલે તમારા જમાઈને એમ થાય કે એકનો એક જમાઈશું અને છેલ્લો પેલો પ્રસંગ હતો તો એ મારા હાહુએ કંઈ કાંઈ આપ્યું આપ્યું નહીં. અને કુટુંબમાં આપણે તમને ખબર છે ને બધાય કેવો વ્યવહાર કરે છે, બધાય કેવું બોલે છે. રે રે હા મોડું થઈ ગયું મોટા ભાઈ. પણ આમ ક્યાં ઉતાવળા પગે જાશો? ભાઈ વાડી બાજુ જાઉં છું. મેં તો આંટો માર્યો વાડીએ, હું કામ છે બધું પતાવી દઉં ને કીધું એમ. તારે શું કામ છે વાડીએ? અરે હા ધાડિયા બધા છે, આ
કપા ઉતારે છે બધું સરખું કરાવી નાખું ને કીધું. હું નથી ત્યાં વાડીએ. તમે સવો પણ તમે બહાર ગયા હતા ને ગામમાં એટલે મેં કીધું હું આંટો મારી ભાઈ તો ઘડીક ગયો થો. તારે છે ને વાડીએ કાંઈ કામ નથી. તારા લગ્ન છે ને ઢોકળા આવી ગયા છે એટલે તારે ઘરે જઈને આરામ જ કરવાનો છે. અરે પણ ભાઈ હાવ આરામ થોડો કરા છે, એ તો લગ્નને વાર છે ને. પણ ભલે વાર હોય, લગ્ન આવી જાય ને પછી ઘરની બહાર ન નીકળે. તું છે ને ઘરે જા અને તારી ભાભીને ભાત લઈને મોકલજે. સારું ભાઈ, તો હું ઘેરે જાઉં, બીજું હું. અને આમ જો આપણે આ ખરીદી કરવા જવાની છે હો, 1-2 દીમાં. ખરીદી કરવા કોને કોને જવાનું છે? હા તે તારી ભાભી અને બેન ને તું. મોટા ભાઈ આ લગ્નની ખરીદી હમણાં ઉતાવળું છે, થોડીક મોડી કરી તો ન હાલે? હું ઉતાવળ છે? અરે ઉતાવળ જ કરવી પડે છે મારા ભાઈ. આમ જો મૂળ અઠવાડિયું રહ્યું છે હોય, તને ખબર છે? અઠવાડિયા કેડે લગન છે. આ ઢોકળા આવી ગયા કહેવાય લગન. સારું મોટા ભાઈ જઈ આવું, પણ મારી શું જરૂર છે? તમે લોકો જાજો ને, તમે મારા ભાભી ને બેન ને બધાય, મારું શું કામ છે અહીંયા? તું જાને તો તારી હાટું આમ જે તને વીટીયું ગમે ને હારી હારી ડિઝાઇન વાળી એ બધી આમ જો રાજુલા આપણે જૂનો હોની છે કે નહીં ત્યાંથી લેવાની છે. આ બેને એવું કીધું છે મને. પણ ભાઈ હા તમે પસંદ કરો ને એ મને ગમે છે, તમને ખબર હોય ને. હા તમારી પસંદ એ મારી પસંદ. હું શું કહું, હા ખરીદી કરો મને રવા દો, એમાં મને કાંઈ ટપ્પો પડે નહીં. આ તમે જઈ આવજો, મારે નથી જવું. એવું કાંઈ ન હોય. આમ જો તારા લગ્ન છે ને એટલે કપડાં થોડા મારી પસંદગીના હાલ છે, કાંઈ વાત કરશે. અહીં હવે વાટે બેઠો છે, મને હમણાં જ મળ્યો તો સામે. મને કહેતો હતો આ તારા ભાઈના લગ્ન છે કે આ લુગડા નાખવા ક્યાં આવવાના સવો? આ બધાને દાપા દેવાના હોય કે નહીં, એમ નકર મફત લઈ જાય દાપા. કાંઈ વાંધો નહીં ભાઈ, જઈ આવી બસ. બીજું હા ભાઈ હું શું કહું, આ વાડીમાં તમે એકલા કામ કરો છો અને કામ ઘણું બધું છે. હા મને વાડી આવવા જો ને એમાં હું વાંધો તમે જો તારા લગ્ન જ્યાં સુધી ન થાય ને ભાઈ ત્યાં સુધી તારે વાડીમાં પગ નથી મેળવાનું. અને ગામમાં જા ને તોય ઓલું લીંબુ ને એવું ખિસ્સામાં નાખ્યું છે ને તો ભૂલી ગયો? ખબર જ હતી મને. ઉતાવળો બહુ ને તું પાછો. ના બેને મને કીધું તું પણ ઉતાવળમાં ભૂલાઈ ગયું. જો એટલે જ મેં તને કીધું હામો મળી ગયો થારું છું ને. નકર કેટલું આડું આવે. મોટા ભાઈ આ બધી માન્યતાઓ છે, કાંઈ ન હોય. જો મેં રાખ્યું તું, મને ખબર છે, હું નથી માનતો, પણ મને કીધું તું બાઈ અને બાપાએ. અટણ ભલે હયાત ન હોય. એ સારું હું રાખી બસ. બસ લીંબુ રાખીને પાછળ નાખીને બધું કરી. અને કાલથી ઓલી અહીંયા ખેસ બાંધીને કટારી એવડી છે બાપુની જૂની, ખબર ને? આ કટારી રાખવાની. ભાઈ ઇત્યાદિની કટારી રાખવી પડે તો જ ખબર પડે ને. આ ચોખાનો સાઈડ લેવો પડે. બધું કર્યા વગર તું નીકળશો વરાજો કઈ લાગે? સારું વાંધો નહીં, હવે કાલથી હું બધું કરી. આખા ગામમાં હંધાઈને ખબર પડી જવી પડે કે રાજના લગ્ન છે એમ. ડંકો દઈ દેવાનો હોય આપણે. સારું મોટા ભાઈ હવે કરી નાખી, બીજું હું. હા જો 6 મહિના પહેલા આપણે લીધી, ખબર છે ને? એમ જ બેહાડવાનો છે તને. હા પણ મોટા ભાઈ શણગારવી છે મારે. શણગારવી તો પડે જ ને. આ રાજુલે મેં બધી વાત કરી લીધી એલા ભાઈ. તો વાંધો ફૂલ વાળો છે ને એ કઈક આમ મસ્ત ગોઠવીને આપે. તું જોયા કે રેવી તું તારે તું જોની વટ પડી જાય તારે હારાન ગામમાં. તો આમ બધા જોયા કરશે કે બાકી હું જાડેરી જાન આવી એમ. એ વાત સાચી મોટા ભાઈ. મોટા ભાઈ હું શું કહું છું, આ મારા 2-3 ભાઈબંધો આવવાના છે શહેરથી. ભાઈબંધને તો પહેલા બોલાવાય. આ તારા લગ્ન છે, ભાઈબંધ વગરના લગ્ન અધૂરા. તને ખબર છે મારા ભાઈબંધ 2 આવ્યા હતા. હા એ તો ભાઈબંધ તો લગ્નમાં આવે જ ને. અને આપણા ગામમાં છે ને નિહાળ પેલા છે ને તૂટેલી હતી, પણ એમાં અમે ભણતા પરગામના છોકરા 2-3 ભણવા આવતા. હું તે પરગામથી મારા દોસ્તારો આવ્યા હતા મારા લગ્નમાં. એ હાચી વાત હો. ભાઈબંધો તો લગ્નમાં આવે, કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. તો તમારે દાડિયા કેટલા છે? એટલે ભાતનું મારા ભાભીને કહી. હા જો 12 દાડિયા છે કપા વીણવાના. એમ તો કપા બધો વીણાઈ ગયો પણ એક પડું બાકી છે. એમાં 12 દાડિયા છે અને 3 પંખા હાલે છે માંડવીના. એમાં 100 છે એટલે 12 ને 100 18 દાડિયા અને એક હું 19 જણાનું ટીપ આપણે ભાત આપવાનું છે, મોકલવાનું છે. અને આમ જો વહેલા મોડું થાય તો વાંધો નહીં, પણ તાર ભાભી જ આવે ભાત લઈ, કારણ કે એની યાર મારે આ બધી વાત કરવાની હોય કે નહીં. પણ મોટા ભાઈ તો ઘેરે વાત કરી લેજો ને, ભાત હું દઈ જાય ને તમને. અરે ભાઈ તારે તો બહુ ઉતાવળ, તારે બહાર જ નીકળવું ગમે એમ કરીને. તમે સમજતા નથી ને મોટા ભાઈ, ઘરે કંટાળી જાઉં છું એકલો. આમ પાદર આડું આવે એટલે હે? ના હું હારું મને બધું સમજાય છે. મૂળ અઠવાડિયું છે, કાઢ નાખ ની વાલા. કાંઈ વાંધો. હું તારો મોટો ભાઈ છું એટલે મને બધી ખબર પડે. હા હવે તમે વાડીએ જાઓ, હું છે ને મારા ભાભીને આમ જો લીંબુ નાખી દો. હા આમ વાડી આવી છે. હા ભાઈને કેમ સમજાવું? મારે મારી ઘરવાળીને મળવા જવું છે ને ભાઈ ઘરે મોકલે છે. ઓલી વહેલા આવી જાય ને તો ધૂળ કાઢી નાખવાની છે.
હાલ મળતો જ આવું. ભાઈ ગયા છે ઘડીકમાં. આવી ગયા? હા 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 આવી ગયો. થોડુંક મોડું થઈ ગયું. થોડુંક નહીં, કેટલું મોડું થયું નહીં જોવો પેલા. મોટાભાઈ રસ્તા મળી ગયા હતા. એની હારે વાત કરવા. ખોટું બોલવાનું બંધ કરો ને. તારા હમ. વાહ, મારા ખોટા આમ ખાધા કરો. હું તો મારી ગઈ તો ગોયરી. અરે ખોટા અમે ક્યાં તમને હું વાલે છું? તું વાલીશ છો. હાસું કહું છું, મોટાભાઈ રસ્તા મળી ગયા હતા. મોટાભાઈ મને ઘરની બહાર નીકળવા ના પાડી છે. ખિસ્સામાં લીંબુ નહોતું ખીજાણા. કટર રાખવાનું કાલથી કીધું છે. એટલે એક અઠવાડિયા પછી લગ્ન છે ને તો ઘરની બહાર ન નીકળતો. વાડીએ નથી જવા દેતા. ઘરમાં પૂરી રાખે. જીવ મૂંઝાય છે મારો. મારે તને મળવા આવું છું ને. મોટાભાઈ કે તાર ભાભીને કહેજે ભાત દીધું, ભાત દેવા ન હતો. હું વાડીના બાને તને મળવા આવવા નહોતો તો મોટાભાઈ રસ્તામાં જ ભટકાઈ ગયા. તો મોટાભાઈને વાડીએ મૂકીને હું કીધા વગીનો વી આવ્યો છું. અરે હા તો ભારે કરી. કાંઈ વાંધો નહીં, મોટા ભાઈને કહી દે કે એને રૂમમાં પૂરીને રાખે. આ ભાત દેવાના બાને મને મળવા આવે. એવું કાં કરવાની જરૂર છે? એક તો હું તને મળવા હાટું બધા રસ્તા ગોતતો અને તું પછી મોટા ભાઈને કહેવાની વાત કરે છે. મારી વાત ખબર તો પડે ને એ નાનો ભાઈ કેવો લખણ ખોટો છે. મોટા ભાઈને પણ હું લખણ ખોટો નથી, પણ તારા વગર રહેવાતું નથી ને. હા એટલે આવું બધું કરવું પડે. ખોટી વાત રહેવા દ્યો કે મારા વગર રહેવાતો નથી. હું હાસું કહું છું પણ તને ભરોસો નથી આવતો. જરાય નહીં. એક રાયના દાણા જેવડો ભરોસો નથી આવતો. બાકી તમે આ મોડા ન આવો જ્યારે હોય ત્યારે. કહું છું ને કોઈ દી ટાઈમે આવ્યા? હાલ આજે મોટા ભાઈ મળ્યા. 10 દી પેલા કોણ મળ્યું હતું? ભાભી. દર વખતે કોક ને કોક મળે જરૂરી છે. અરે તે દી આવતો થો ને તો ભાભીએ મને એક નાખ્યું હોય ને નકરા ફાકા ઝીકતા દૂધ લેવા મોકલી દીધો તો ભાભીએ મને. કોઈ ઘરની બહાર નથી નીકળવા દેતું. આ બધા ઘરમાં જ પૂરી રાખે છે. આ લગ્નમાં હું આ બધા નીતિ નિયમો આવતા હોય છે. ઘરની બહાર નહીં નીકળવાનું, શોખમાં નહીં જવાનું, જગ્યા હારી ન હોય, આવા બધા ઓલા કરે. મોટી બેન તો આ આવડું મોટું લીંબુમાં ટાસણી ભરાવીને અહીંયા રાખે, ખૂત્યા કરે આખો દી. બરાબર છે, 4-5 ટાસણી નાખવી જોઈએ. હું તું ત્યાં આવી વાતો લઈને બેસી ગઈ છું. હવે હું તને શું કહું, આ બધી વાત તું મેળ. આ લગ્નની ખરીદી ક્યાં પડી ગઈ? અમે ખરીદી નથી કરવાના લગ્નની. હા, લગ્નની ખરીદી ક્યાં નથી કરવાના? બસ એમ બસ અમારે છે ને થોડીક રૂપિયાની અસર છે એટલે. અરે પણ તો કહેવાય ને, તને કીધું તો થયું કે પૈસા ઘટતા હોય તો કહેજે. મોટા ભાઈ કીધું છે ને. ઈ કાંઈ નહીં, અમારે નથી કરવી ખરીદી. મારા બાએ ચોખી ના પાડી. અરે એવું થોડું મારા બાને માનતા કે એવું કંઈક છે કે દીકરીને કરિયાવર નહીં દેવાનો, ખાલી 5 જોડી કપડામાં જ મોકલવાની છે. અરે આવું થોડું હોય કાંઈ, ખરીદી નહીં કરવાની એવી કાંઈ માનતા હોય? જો પૈસા ન હોય ને તો કે મોટા ભાઈ કીધું જ છે તમ તારે કે જ્યારે તારા હાહુ પાસે પૈસા ન હોય ને તો કહેજે તમ તારે આપણે ટેકો કરશું એમ. ઈ મને નથી ખબર, મારા બાને ખબર. હું તો એટલું કહું, હું કરિયાવર નથી લાવવાની. અરે પણ કરિયાવરની એમને નથી ભૂખ, કરિયાવર નથી જોતો તમ તમારે એમ, કરિયાવરની વાત નથી. પણ તારે પહેરવા ઓઢવા માટે આ ઘરેણા કરાવવા એ બધું તારે કરાવ. ઈ તમે કરી દો કે તમે કરાવી દેજો. હા તમે ચડાવજો. હા એ તો ચડાવવાના છે. આ ભાઈ ભાભીની જવાના, ભાઈ ભાભી મોટા બેન છે ને જવાના છે 2 દીમાં બધું ખરીદી કરવા હાટું. હે પણ આ તમારે કંઈક બા હાટું, તારી હાટું, પછી થોડું ઘણું લાવવા હાટું તો. તમને કરિયાવરની ભૂખ છે કે મારાથી પ્રેમ છે? અરે કરિયાવરની ભૂખ નથી, પણ આ લોક લાજે બધું કરવું પડે ને આપણે એમ. હા તમ તારે જો મારી વાત સાંભળ, જાજુ નહીં થોડું ઘણું લાવજો. કહું તો ખરી કે અમારે કરિયાવર નથી લાવવાનો, અમારે કંઈક વાંધો આવ્યો છે. હવે મારા બાને ખબર છે. કાંઈ વાંધો નહીં, હું મોટા ભાઈને કહે ને તો તારા બાને પૂછી લે કે શું છે. ના, કોઈને પૂછવું નથી. એમાં અમારું જ ખરાબ દેખાય, અમારું જ નીચું દેખાય. તમે કોકને પૂછો ને એમાં. અરે કોકને ક્યાં પૂછું, બાને જ પૂછવાનું છે ને. ના પાડી ને મેં એકવાર. કરિયાવરની વાત બીજી વાર નથી આવી જોઈએ. હા ભાઈ અમારે કરિયાવર જોતો નથી, ભગવાન દેજે. હા તો પછી બસ ક્યારને એક ને એક વસ્તુ બોલો, કરિયાવર કરિયાવર કરિયાવર. કરિયાવર જોઈએ છે તો ગાડા ભરીને કરિયાવર મોકલું, અમારા બાપની ઘેર પડી રહું. મારા બાપા હે. અરે મારે કરિયાવર નથી જોતો બાપા, મેં ક્યાં કાંઈ માંગ્યું. આ તું એમને માયને તો ઘણું છે, મારે કાંઈ નથી જોતું. પણ આ તો આમાં શું છે કે તમે નહીં લાવો ને તમારું જોલું દેખાય, એટલે મને કાંઈ વાંધો નથી. તમ તારે ન લાવો તો ખબર છે કે અમારું શું દેખાય, પણ શું થાય? હું કહેશો? કાંઈ નહીં. હા તું કંઈક બોલી, મને એવું લાગ્યું. કાંઈ નથી બોલી બાપા. હવે હું સારું વાત એ બધી મેળ જવા દે, નો કાંઈ થાય તો કાંઈ નહીં, જે થાય જોયું જાય. એ તો વડીલો વાત કરી લે આપણે. હા બસ તમને શું વસે એમાં બોલવા જોઈએ. હા કે તારી બધી ખરીદી થઈ ગઈ કે તારી બાકી છે? મારા બાને ખબર.
તો તારી ખરીદીમાં તારા બાને હું ખબર હોય? મારા બા હંધું લેવા જાય તો એને જ ખબર હોય ને. મારા બા મારા મોટા બા એ હંધાઈ જાય જ લેવા. તો તું જાતી જ નથી કઈ લેવા? ના રે ના, આ તારી હાડીઓ તે લેવા નથી ગઈ? ના રે ના. અરે તું તો કેવી છોકરી છો યાર, કઈ બધું કા થોડું બાને હોય? આ બધી છોકરીઓ નથી જાતી ખરીદી કરવા? મને જરાય હરખ જ નથી હે? ખરીદી કરવા જવાનો. તો ઠીક, હું તો ગભરાઈ ગયો બાપા. જો હવે તો આ છે ને અઠવાડિયું જલ્દી વ્યૂ જાય ને તો સારું. હા, અઠવાડિયું જાતું નથી, દિવસ નથી જાતો, રાતે નથી જાતી, રાતે ઊંઘ જ નથી આવતી. અત્યારે આવું હારે ઘેરે. તો કામથી જાય ને. હાલો હાલો, હાસી નાઈ છે. આજે તમે જવાબ ભરજો બધાને. સમજો જલપા ભાભી, આ હું છે ને આવી છું ને ત્યાં સુધી તમે બધાય કામ પતાવી ગયો ને, હમું હોજું જે કરવાનું હોય અનાજ દાણા બધું હમું હોજું કરી ડબ્બા ભરી લો. એટલે લગન ટાણું આવે ને તો દણા દળાવીને મૂકી દેવાય. તો એ કાંઈ આપણે દણા લઈને દોડા હે થોડું? હાસી વાત છે બેન. આ હું એ જ વિચારતી હતી કે આ અત્યારે છે ને જેટલું થાય ને એટલું હટાહટ કામ કરી નાખીએ, તો પછી છે ને ક્યાંય પુગા હે નહીં. અને પછી બેદી કેળે આપણે રાજને લઈને જવાનું છે સુંદરી ઓરવા, ખબર છે ને આ જીગના હાટું? હા, એ તો મને ખબર છે ભાઈ. હવે ખરીદી કઈ કરવાની છે? તો કરવાની જ ને, હજી સુંદરી લેવાની બાકી છે. માતાજીની સુંદરી લેવી જો હે. પેલા માતાજીની સુંદરી લેવાની, પછી વહુની લેવાની, પછી રાજને જે લેવા હોય લુગડા બુગડા લઈ લે. હજી મહેન્દ્ર હાટું લેવાના, તારા બાકી. મારા ને તમારા નહીં લેવા પડે? મારે એના હાટું તે લુગડા નહીં લેવા પડે? એ વાત તો હાસી છે, પણ બેન આ હું મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી ને, હા, તો જીજ્ઞા મળી હતી મને. હે? હા, કેમ છે એને? સારું છે એને. કહેવાય નહીં લગન લખાઈ ગયા પછી બહુ બહાર ન નીકળાય એમ. હવે ક્યાં ઝાઝુ ટાણું રહ્યું આઘું. હા, પણ મને એ વાત કરતી હતી કે હું કરિયાવરમાં છે ને કાંઈ લઈ આવવાની નથી ઈ કે. હું કરિયાવરમાં કાંઈ નથી લઈ આવવાની? પણ કેમ? એને બા ને ઘર તો એમ તો કઈ હાવ એવું નથી. હરે કરિયાવર આપી હકે એવા છે, તો કેમ ના પાડે? હવે બેન એ તો મને કેમ ખબર? એને મને આવું કીધું કે હું ઈ કે ભાભી કરિયાવરમાં કાંઈ લઈ આવવાની નથી ઈ કે 5 જોડી લુગડા લઈને આવીશ ઈ કે. લે એમ તે કાંઈ થોડું હાલે. હવે પેલા લુગડે મોકલી દે. આ વહુ આવે તો ગામના બધા ઈ તો જોવા આવશે હું કરિયાવરમાં વહુ હું લાવી. એ જ કહું છું, એનું માવતર તો રૂપિયાવાળા છે, તો કેમ ના પાડી ઈ છે? એમ તો છે ડોહીમાં હજળ છે, એમ તો જમીન ઘણી છે, બધું મૂકીને ગયા છે. એનું માવતર તો રૂપિયાવાળા છે, તો એ કેમ ના પાડી છે કરિયાવર કરવાની? હું તને એ તો કહું છું, કાંઈ 5 લુગડા પહેરાવીને વળાઈ દે થોડું હાલે. આ ગામના બધા આવશે તો વહુ જોવા તેમ નહીં કે વહુ કરિયાવરમાં હું લાવી, તો આપણે હું મોઢું દેખાડશું બધાને, હું જવાબ આપશું? હાસી વાત છે બેન. આ આડોહી પાડોહી પૂછશે તો હું કેવું? કેવી આપણી ઇજ્જત આબરૂ જાહે? એક તો આપણું ખાનદાની ખોયડું. તો તને જીજ્ઞાએ જ આવું કીધું બધું કે હા. કરિયાવર દેવાનું ના પાડેસ? હા, મને એને એવું કીધું એટલે પછી મને એમ થયું કે લાઈને તમને વાત કરું. આવું થોડું હાલે. આ તો આપણે આખા ગામમાં હોવો થઈ જાય બેન. આપણે તો કાંઈ ઘરેણા ચડાવવામાં થોડું કાંઈ બાકી રાખ્યું છે? આ બધું ઓરવા જવું બેદી કેડે, અને આ બધું ડીંડાણું ઊભું રહે તો આપણે પણ ક્યાંય બેન, ના. કાંઈ નહીં, કરિયાવર ન લઈ આવે તો આપણે ઘણું આપ્યું છે ને. હા એવું, એ વાત હાચી છે બેન. પણ ભાભી તો હાસું કહું ને તો ગમે એ છે ને માવતર દીકરીને વળાવે ને તે તો ફૂલની જ ફૂલની પાખડી. જે પોગે 5 ગાભા 5 ઠોબારા આપે તો ખરાશ થાય. હાવ કાંઈ પેરા લુગડે ન વળાવે તે સારું થોડું લાગે. એ વાત હંધીએ હાસી બેન. હવે એ છે ને બધાયનું ન સાંભળવાનું હોય. ભલે ને બિસાડી એને કીધું છે તો ભલે ને એ કરિયાવર લઈને ન આવે. આપણે એમાં શું વાંધો છે કઈ તમને? વાંધાની વાત નથી, પણ એ સારું તો નહીં લાગે. એને જોની આ કેટલી માંડવી થઈ છે, કે વેસેના છોડીને કરિયાવર ન કરી શકે. ઓહો મજાનું બધું છે, પણ જીવ નહીં હાલતો હોય ડોશીનો, મને એવું લાગે છે. હાસી વાત છે. આ ડોહીનો જીવ જ નહીં હાલતો એ કા બેન દેતા. પણ હવે જે થયું હોય જાવા દ્યો ને. હવે એવું બધું આપણે વિચારવું નથી. એટલે વિચારવું જ પડે ને. મારા મહેન્દ્રને વાત કરવી જોઈએ અને રાજને નહીં કહેવું પડે કે આવી વાત થાય છે. બરાબર તને જીજ્ઞા મળી હતી તેને આવું કીધું કે મારા બા કરિયાવર દેવા ના પાડે. એ ના ના આવે, આ બે ભાઈઓની વાત ન કરાય. ખોટું પછી ન્યા જાય જીજ્ઞાની ઘરે અને બે વાત વધે. એના કરતા કાંઈ નહીં ન લઈ આવે તો બેન કરિયાવર. મને તો આ ઠીક નથી લાગતું. કંઈક દાળમાં કાળું ન હોય તો સારું. લઈને કંઈક ઊંધાનું સત્તાનું ઊંધું થાય તો
આ લગ્ન ના ઓરા ના બેન, હવે એવું કાંઈ ન હોય, તમે ખોટું વિચારો છો હવે. હવે હો ઘોડા ઘડે મન. કઈ તને ખબર છે ભાભી, કરિયાવર વગર તો ઘર આખું ખાલી લાગે. કાંઈ ખાલી ન લાગે. આ માર માવતર બિસાડા ગરીબ છે, 5 જોડી લુગડા લઈને નો આયલી આવી, ક્યાં કરિયાવર આપ્યો મને? પણ આવું બધું ન વિચારવાનું હોય. હવે હું છે ને સા મૂકું છું, આવજો હટ. આ નો લાવી તો ઓલી કરિયાવરની લાત ઘરમાં શું રહે છે, એ બધું વેસાઈ જા. અશોક, આ વાડીનો ઝાડવું નથી, વડલો નથી હો, આ થાંભલો છે લાઈટનો. અરે ભાઈ પણ ડયો બળી ગયો છે તો જોવા જાઉં છું. તો હું ઈ જ વિચારતો હતો, આ વાડી મેલી અને અહીંયા રોડ માથે શું કરશો થાંભલે? તો મારી વાત સાંભળો, પાણી વાળવાનું હતું ને, હા. ખાલી 3 કેરા વાયા ને ત્યાં કોને ખબર લાઈટ વહી ગઈ. લ્યો, થઈ પછી દવા છાંટવાની હતી, એ છાંટી નાખી. દવા છાંટી દીધી. હા, પછી નીંદવાનું હતું ને, એ હોમલો ને બધાય ઘણા દાળિયા છે એની ટોળકી આવી છે આજ, એ બધાય નીંદે છે. આ પાછો રોજ 1-2 કેરા ભૂલી જશો એમ ભૂલીને જ ગયો ને દવામાં. અરે હું થોડો ભૂલું, મારું મગજ છે ને બહુ સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ. હા, મને ખબર હોય ને એટલે જ મેં તને કીધું છે, બહુ સ્ટ્રોંગ મગજ છે તારું, હા. બધું યાદ બહુ રે કાં? અરે તઈ પણ હું શું કહું, હા બોલ. તમને કાંઈ વિચાર આવે છે? હે? મને વિચાર આવ્યો ને મને આગળીએ કે અશોક એકાદ કેરામ દવા છાંટતા ભૂલી ગયો છે ને તો એમાં ઘઉં બળી જાય. નકરું તમને કામ જ દેખાય છે, કામ જ દેખાય છે, પણ ઘરે આ પ્રસંગ આવે છે એ નથી દેખાતો. તારા તો પછી તારી નજર આપણા ઘરે જે પ્રસંગ આવે છે એની માથે છે. હા, એની માથે છે. હવે આ રાજભાઈ વરાજા બનવાના છે, બરોબર? તો મારે છે ને કલરવાળા લુગડા પહેરવા છે, આની જગ્યાએ કલરવાળું હશે. ઓલું હેરવાળા પહેરે એવા પેન્ટ બુશર્ટ. પેન્ટ બુજટ તો તમને જે સારું લાગે એ લેજો, પણ મારે નવા લુગડા લેવાનું થાય છે ને એ તમારે જ લઈ દેવાનું થાય. ઓલું એક કામ કર, હા, ઓલું શું કહેવાય જાડું જાડું આવે જીન્સનું પેન્ટ લેવું. એ ગરમી થાય એલા ભાઈ, રેવાજો પાછું પાણી વાળવાનું હોય ને. હા, એ કરતા મને તો આવા જ ગમે, કાંઈ આવા નવા લેતા હોય ને તો હાલ છે. પણ હું શું કહું, હા. ઓલું ડીજે ને એવું પાછું સારું બાંધ્યું છે ને આમ, ખાલી ઠન ઠન ઠન. આ ગાડી દેખાય છે તને? આ 100 મહિના પહેલા શું કામ લીધી આપણે? હા, ઈ તો રાજભાઈ ને આમાં લઈ જવાના છે, હા, જાનમાં. જાનમાં. હે? અને પછી જાનને હેમાં લઈ જવાની છે તને ખબર છે? કેમાં? હે, કટારામાં. રાજભાઈના દોસ્તારો 3 આવવાના છે સુરતથી, એની પાસે આવી છે. હું વાત. હા, ભાઈ એમાં બધા થોડા હમાવે. બધા નો હમાવી તો કાંઈ નહીં, તને તો મેન બેહાડવાનો છે. હાશીન, હા, હું રાજભાઈ હારે જો હું ઈ જે ગાડીમાં બેન એમાં હું જો, બે. એવી જીદ ન કરતો, એનું કારણ છે. તો હું છે ને રાજભાઈ ને બરોબર આમ મોટરમાં બેહે રાજભાઈ, તો હું ટાયર પાસે ઓલું આ નાળિયેર વલ પણ શીસવાનું આવે ને ત્યાં હું સુઈ જાય. અરે તો મને આમ કરીને તમ તાર જવા જો એમ કે ગાંડા, મારે ઈ મોટરમાં અરે બેહવું જ. સમજ, મારે કાંઈ સાંભળવું નથી બીજું. અરે જો ઈ છે ને ઈ પૈડું હિંસું કહેવાય અને ઈ છે ને બેન કા માં જ કરે. હા, પણ હું એમ નથી કહેતો, તમે હજી થોડોક સ્ટ્રોંગ મગજ રાખો ને તો મારી વાત સમજાય. રાજભાઈ બે એ મોટરમાં જ હું બે, નકર હું મોટરની આગળ છે ને સુઈ જાય. હા બાપા, હા તું કે એમ તને છે ને અંપાય તને છે ને રાજભાઈની હારવારી ઈ જ મોટરમાં બેહાડાય. બોલ હવે કાંઈ. અને બીજી એક વાત, જ્યારે આપણી ઘરે નાના મોટા પ્રસંગ આવે તને કોઈ દી બાકી રાખ્યો છે? લુગડે લત્તે નહીં. પૈસે ટકે કાંઈ? અરે તમે તો ઘરે લાડવા બનાવો ગણપતિલા, તઈ મારી હાટું 4 લેતા આવો છો, 4 એક ગાયક આવી જાવ છું. તું મને ઈ કે તારે લુગડા કેટલી જોડી લેવા છે? મારે જો એક તો ઓલું રાસ ગરબામાં અલગ, પછી માંડવાનથી ઓલા રાજભાઈ આમ હાલ્યા જાય તો એને હારે મારે જ રહેવું. હા. બરોબર, ત્યારે અલગ, અને જાનમાં અને ડિસ્કો કરવી ને તઈ અલગ. 3 જોડી. 4. હા, વાવણું આવે તઈ હોતે, ઓલું તેડવા આવે ઈ વહુને. હા, તઈ તો હું માંડવાનથી ઠપકારે વાળી પાછો ઠપકારી લઈ. 4 જોડી લઈ દીધા. બોલ હા. બીજું કાંઈ? બીજું પટ્ટો લેવો છે. પટ્ટો થાય. પેન્ટ લાવો તો પટ્ટો લાવજો. હા, નકર પછી બરાબર. તને પહેરતા નો આ નાડી હોય, અય, આમાં ઓલામાં ક્લિપ પ્રમાણે. હોય, ઈ- બાંધતા નો આવડે ને પાછું. હા, તો હું કહું લઈ દેવો લે. પાકું. તો વાલ છે ને હા, મારું કામ એકે અધૂરું રાખસ નહીં ને? હા, તું 1-2 કેરા ભૂલી જા કારક એ વાત અલગ છે.
પણ આમ જો આની માથે કાંઈ સોંટ ન લાગે પણ ધ્યાન રાખજે આપણે વાડીને વડલો નહીં બરોબર ખબર દાદા બે હું આવી છો આતે વાડયો બાંધાલ અને આમ જો હબદન વાડીએ પોગજે પાછો ભલે ભલે હા આ પાછો ભેહું એ પોદલા કરીને જ જોવું માથે સાઈડ હા ભગવાન હું વાત કરસ તું હા મોટા બેન હવે હજી મળી છે મને તમારી ભાભી તો મને કે અમે કરિયાવા નથી દેવાના તો મેં કીધું તમારે પૈસાની તાણ હોય તો પૈસાને ટેકો કરીએ મોટા ભાઈ કીધું જ છે કે તારે હાહુને પૂછજે પૈસાની જરૂર હોય તો આપણે ટેકો કરીશું મેં એને એ કીધું એ કે ના ના મારા બાને કંઈક માનતા છે કીધું આવી તો કંઈ માનતા હોતી છે આ બધા વાના છે કરિયાવર ન દેવાના સમજો તું બાકી ડોહીનો જીવ નથી હાલતો હો વાત ને એક વાત એ તો મોટી બેન કેમ ખબર મને શું હોય આમાં તો મને તો તમારી ભાભી વાત કરીને એટલે તમને કહું હવે મેં તો એને ઘણી સમજાવી ભાઈ આ લોક લાજે થોડું ઘણું તો લાવવું પડે ને તો? અમારે કરિયાવાની બધું ભૂખ નથી મેં કીધું અમારે ભગવાન દીધું ઘણું છે તો પણ હવે દેખાવ તો કરવો પડે ને થોડો ઘણો નકર આ બધા ગામમાં વાતો કરશે કે એના મોટા ભાભી કરિયાવર નથી લાવ્યા ના એની બાઈએ કરિયાવર ન લાવી કેવું લાગે મને લાગે છે કે ડોહી એને એટલા હાટું કરિયાવર નહીં આપતા હોય કારણ કે આપણે મહેન્દ્રને વહુ નથી લાવી ને એને એમ હશે કે એ મોટી નથી લાવી તો હું મારે છોડીને નહીં દઉં એને એમ હોય ને કે જુદી થાય પછી દે તો મારે છોડીને ઘર ભરાયેલું રહે એ વાત આવી લાલે શું રાખે ને તો કોઈ દી સારું નહીં થાય ક્યાંય આ બધા ભેગા થઈને મારું બગાડી નહીં જાય બેનો બગાડવાનું થોડું હોય પણ જો ભાઈ હાસું કહું ને તો અમે છે ને કાંઈ ઓરવા જ નથી ગયા તમે કાં વરવા નથી ગયા તો હું કરું આ તારે હાવું તો ના પાડે કરિયાવર દેવાની અરે ઈ ના પડે પણ આપણે હાટું તો વરવું પડશે ને આપણે કાંઈ નથી દેવું લે, હા ભાઈ આવ્યા આવી ભાઈ તું બે તારે નથી તમે બે હો ને ભાઈ હવે તમે હું પછી- બે- ભાઈ બેહો હું અહીં બેઠો હા તમે છે ને મને છે ને આ બાંધી દીધો બધા ભેળા થઈને ઘરમાં આ તો બાંધવો જ પડે ને માથે લગન આવ્યા હોય તે તો લગ્ન આવે તો બહાર નહીં નીકળવાનું શોખમાં નહીં જવાનું ભાઈ બંધોને નહીં મળવાનું લીંબુ ખિસ્સામાં રાખવાનું ખૂતે કેટલું એ આ ઈ ગમે એટલું ખૂતે તો રાખવું પડે તો એ જ રક્ષા હાશી છે આ મોટી બેન જ બધી કરી મને ખબર છે તે મોટી બેન કરે ને હાસુ જ છે અને બધી ખબર પડે આપણે કરતા આપણને બે છે ને નાના હતા ત્યારના ઈ ભાઈ મોટભાઈ કામ કરો તમે છે ને પટેલ ને તેડાવો મારી હારે રાખો એને અણબર તો થવું પડશે ને ન્યા હજી વાર છે 60 વીઘા કોણ વાવશે ન્યા છે ઈ. દાડિયા મૂક છે પટેલ ઈ આ ટાણું આવશે ને તે મૂકીને આવશે બે શરદીમાં પણ બેન મારી વાત પહેલા સાંભળો ની બેન હા બોલો આ બેન ને પહેલેથી જ આવું છે કા આ ગમે ત્યારે જ બહાર જઈને એટલે આપણે કાળું ટીલું કરતો જા આમ કરતો જા તેમ કરતો એટલે ભાઈ કોઈની નજર નહીં લાગી જાય એક તો આ કઈ ધોળો રૂપાળો તો શું નહીં કઈ હું રૂપાળા હોય કે ન હોય વરરાજો હોય ને એને નજર લાગી જ જાય તું રૂપાળો હોક નો હો અમાર તો કામણગારો કાનુડો મારો ભઈલો સોતું બસ ઈ વાત તમારી હાસી બેન કે બધા કાનુડો ન માનતા હોય તમે માનતા હોય હા ભલે ને બધી વાત મૂકો આ તમે હેરમાં જવાના હતા ખરીદી કરવા હજી ગયા કેમ નથી વાત કરો ઈ જ કહું છું હા મેં બેનને કીધું હા મારા હાહુ એને કરિયાવર આપણને ના પાડી હે તો બેનને તો ખરીદી કરવા જવાય ને હું કીધું અરે ખરીદી કરવાની જ જઈ કહું છું કરિયાવર આપવા ના પાડી રજન હા હુએ હા મોટા ભાઈ પણ હુકમ ના પાડી કરિયાવર આપવાની એ એમાં એવું કંઈક છે ને આ જો આ તમે દવા લઈ લેજો કામ કોણ કરશે ઘરના તમે માંદા પડશો તો વાહ તને કામ નહીં પડી છે એમ નથી કેતો કે હા બેન ગીત ગાવાના છે તો ગળું સારું રાખજે અરે એ તો બેન તમે આમ થાય તમારું ગળું સારું થઈ જાય ગીત ટાણે હે ભાઈ એમાં એવું છે ને આ મારા હાહુને કંઈક માનતા છે આ હું ગયો તો ને વાડીએ તમે ઘેરે મોકલો ને તે હું હા એ ખબર જ હતી મને તું જવાનો જ છો પાદરે પણ ભાઈ એમાં એવું છે ને જીજ્ઞાએ કીધું કે એના બાના કંઈક માનતા છે કરિયાવર નહીં આપવાની માનતા હા. હે બેન આવી કઈ માનતા હોય ખરા ખબર નહીં તારે હા હુએ ભલે લીધી હતી પણ એને હા હુએ લીધી મને હવે નવાઈ લાગે કે માન્યું હાલ કે તાર હાહુ તો હબીડ્યું ઘર હતું તે કરિયાવર ન આપ્યો પણ આને હાહુ ને તો અને મજાની 40 વીઘા જમીન છે કાંઈ નથી ઘટતું 55 વીઘા છે શાળી નહીં હા? હા હાળોય નહીં, આમ જો હાળોય નહીં. આમ જો હું શું કહું છું ભાઈ મેં એને કીધું કે મારા મોટા ભાઈએ કીધું છે તમારા પૈસા ઘટતા હોય ને તો અમને કહેજો તમે ટેકો કરીશું તો મને તોય ના પાડી પણ આખા લગ્નનો ખર્ચો જોતો હોય ને તોય આપશું કીધું પણ મેં મારે શું છે જો અહીંયા આપણે નાખ્યાનો માગ નથી પણ એના પૂરતી તો કરિયાવર ગામમાં થોડોક તો દેખાડવો પડે ને મને લાગે ડોહીને દાપુ જોતું હશે પણ કઈ ન હોકે આપણને મેં એક વાત કરી મોટા ભાઈ મેં એને કીધું કે આપણે છે ને આ સમાજને દેખાડવા માટે કરવું પડે કરિયાવરની ભૂખ કાંઈ નથી ત્યાં ઘર ભેરું મેં કીધું પણ એ શું કંઈ ખબર છે કરિયાવર તો લાવવાના જ નથી મને ભાઈ એવું કીધું ને તો કાંઈ બોલી ન છો મને કહે કે હું વાલે કરિયાવર વાલો તમે જ કે બાર શું કેવું આપણે છે ને કાંઈ નહીં ઓરવા નથી જાવું કાંઈ ઘરેણા બરેણા નથી દેવા ખાલી સુંદરી ચડાઈ દેવું વાર્તા પૂરી પણ આ બેન એવું થોડું કરાય આપણે તો ઘરના છોડાવવા પડે ને એને બાધા છે આપણે થોડી છે તો ઈ કરે ઈ નથી દેખાતું
આપણે આમ કરીએ એટલે તરત આંખે થાય વાહ ભાઈ વાહ, નોખી નવાઈને તાર બાયડી આવે. મોટી બેન મને કઈ આમ કઈક આમ અજુગતું લાગે છે હો. મને એવું જ લાગે કાક તો દાળમાં કાળું હશે, પણ આ કાંઈ કે થોડો. એને તો જે ખબર હોય એ કહી દીધી છે, પણ આમ તમે કીધું એમ દાળમાં કંઈક કાળું તો છે, એટલે જાણવું તો પડશે કે વાત શું છે. એ મોટા ભાઈ તમે તમારી રીતે જાણી લેજો, પણ આ તો બગડે નહીં મારું, એ તમે ધ્યાન રાખજો. હા બા હું રાજને મળી હતી 2 દી પહેલા. તો તે રાજને વાત કરી? હા મેં કરિયાવરની બધી વાત કરી. તેણે શું કીધું ખબર છે, કરિયાવર તો લાવવો જ પડે ને, કે એમને બધાય વાતું નહીં કરે, કે અમારે કોઈને બતાવવું હું. પણ એને મેં શુભ કરાવી દીધા ગમે એમ બોલીને. હું કે તમને કરિયાવર વાલો કે હું વાલી? તો કે ના ના તું વાલી, કરિયાવરને જરાય મોહ નથી. જોઈએ હવે હું વેવાણ, થાય. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. આવો બે. કેમ છે જીગુ? બસ મને તો સારું છે, પણ તમે કેમ છો? બસ ઠીક. હવે પણ કેમ અચાનક આવવું થયું? જો વેવાણ, હું તમને છે ને પેટમાં પાપ રાખીને વાત નહીં કરું, પણ મન ખોલીને વાત કરી. હા બોલો ને, કઈ તકલીફ? ઉપાધિ તો એક વાતની છે. હા, હું છે ને મારા ભાઈનું ને આ જીગુનું છૂટું કરવા હાટું આવીશું. હું વાત કરો છો? છૂટું કરવા? તો પણ કા? હું કરું વેવાણ? તમે લોકો એમ કહો છો કે આ જીજ્ઞાન તમે કરિયાવર નહીં આપો. હવે તમે કરિયાવર નહીં આપો તો આખા ગામમાં અમારી છૂછું થાય. પણ મોટા બેન તમને કરિયાવરથી મતલબ છે કે મારાથી મતલબ છે? જો જીગુ, કરિયાવર ને તું વહુ આવે એટલે કરિયાવર તો લાવે જ ને. અને એવું કઈ જગ્યાએ બન્યું છે કે કોઈ દીકરી કરિયાવર નહીં લાવી હોય? કદાચ ન પોકતા હોય તો સમૂહ લગ્નમાં લગ્ન કરીને દીકરીને કરિયાવર આપે છે. મોટા બેન આ ભાભી ક્યાં કરિયાવર લાવ્યા છે? તો ક્યાં એની સમાજ વાતો કરે છે, કુટુંબ વાતો કરે છે? એટલે તમારે એવું કરવું છે તો તમે અમને સોફટથી પહેલા વાત કરવી હતી. ના ના હર્ષાબેન, આ મારી દીકરી તો નાદાન છે, બોલતા બોલી ગઈ. એવું નથી. એવા વદાડ ન કરાય તો કે બા- મોટી નથી લાવી એટલે તારે ન લવાય. તો એવું બા- નથી. અત્યારે તો આપણે હોળી વચ્ચે હોપારી છીએ ને, ધર્મ સંકટમાં આપણે મુકાઈ ગયા છીએ. તો બસ આપણે શું હવે. કરવું? સુપ્રેમ પણ ઘડી જોવનમાં નણંદે શું કીધું કે કરિયાવર નહીં આપો તો છૂટું કરી નાખીશું, અને કરિયાવર લઈને જાય તો ન્યા વાંધો આવી છે. હર્ષાબેન, આ વાતને લઈને તો અમે લોકો 1-1.5 મહિનાથી ચિંતામાં છીએ. કેમ વળી તમને એની ચિંતા છે? હા શું કહું ને, આનું હક પણ કર્યું ને અમે, હા, ત્યારથી તો એવા અમે રાજી હતા કે એક હારા ઘરે મારી દીકરી જાશે અને એને હું ધામધૂમથી પરણાવીશ, એને આટલો કરિયાવર દઈશ, આટલા લુગડા લતા દઈશ, હા મેં પેરામણી એટલી કરીશ. પણ છે ને એક એવું ધર્મ સંકટ આવ્યું ને એટલે અમે બેવ મા દીકરી મૂંઝાઈ ગયા છીએ. કેવું ધર્મ સંકટ? તમે મને વાત નથી કરી શકતા? ગમે એવી વાત હોય તમે કરો ને, હું કેમ આવી તમારી પાસે? બા કરી શકું છું, પણ મને એવું લાગે છે કે કરવાથી પછી તમારા ઘરમાં વાવાઝોડું આવ્યું તો, તોફાન થયું તો? વાવાઝોડું એટલે તમે કેવા હું માંગો છો? કાંઈક સોફટથી વાત કરો તો ખબર પડે ને જીગુ. બા કહું છું. જે વાત છે ને હવે સાચી કરી દ્યો. હા હર્ષાબેન, આપણે જ્યારે લગ્નની તારીખ લીધી ને હા, અને જેમ જેમ દી નજીક આવતા ગયા ને એમ એકવાર જલ્પાબેન આવ્યા હતા. જલ્પા માર ભાભી અહીંયા આવી હતી? કેમ પણ? હા, તો જલ્પાબેન આવ્યા એટલે અમે પૂછ્યું કેમ છો, કેમ નહીં, ને આમ તેમ. તો એ મને ધમકી મારવા માંડ્યા. ધમકી એટલે? હા મારી ભાભી જલ્પાએ ધમકી મારી? હા, એણે મને એમ કીધું કે તમે છે ને આનો કરિયાવર કાંઈ નહીં કરતા, ખાલી 5 જોડી લુગડા લઈને મોકલજો. મેં કીધું કાં, અમારે તો બહુ સારું છે ભગવાનની દયાથી, અને મારે આ એકની એક દીકરી છે, હું કામ હું કરિયાવર ન કરું? અને મેં બધી તૈયારી રાખી હતી જ. તો મને કહે કે ના, હું કહું છું ને કે 5 જોડી લુગડા જ દેજો. એટલે મેં એને કીધું કેમ, તું મને કારણ તો કે. તો મને કહે છે કે હું આવીને મારું માવતર તો બહુ ગરીબ છે એટલે હું 5 જોડી લુગડા લઈને આવી હતી, અને હવે આને જો તમે કરિયાવર દેવો ને અને સોનું ચાંદીને દેવો ને તો પછી મારી આવુને એમ થશે કે આ મોટી હાવ ગરીબડીને એ મને મેણા મારશે, અને આ માં નાનું વધી જશે, મારું નહીં વધે, મારી પાસે કામ ખૂબ કરાવશે, આવું બધું એ બોલીને ગયા. મેં કીધું જો તમારે હારે ને તમારા માવતરે ને તમારા સાસરે જે થયું એ, પણ હું તો આને દેવાની છું. મને કે જો તમે આનો કરિયાવર લાવ્યા ને તો હું આનું હક પણ તોડાવી નાખીશ. બોલો, એ જ દી અમે લોકો ઘરેણા કરાવવા જવાના હતા,
પછી અમે રોકાઈ ગયા, ન કરાવ્યા. મારી જલ્પા ભાભી અહીંયા આવીને તમને એટલી બધી હુચ્છું દઈ ગઈ હા, અને અમનીના ઘરમાં કોઈને ખબર નથી. અરે અમે તો કેવા આમ ઊંઘમાં આવી ગયા તા કે ભાઈ હાલો ઝટ હોરી આવીએ, બધું હોરી આવીએ, સુંદરી હોરી આવીને ઘરેણા હોરી આવીને. પણ જ્યારથી ને જલ્પાએ મને આવીને આ વાત કરી છે કે આવું આવું છે તો હું તો આમ ચોંકી ગઈ હતી. અને આજે તમે આમ વાત કરો છો? હર્ષાબેન, હા શું કહું, હું તો ત્યારે જ આવવાની હતી તમારે ત્યાં કે હું તમને વાત કરું, પણ પછી થયું કે જો વાત કરવા આવું ને તમારા ઘરમાં ડખા થાય તો આ લગનની બાજુ એ રહી જાય, એટલે મારી જીભ ન ઉપડી, ને તો આવવાનું ઘણું મન થયું હતું. શીખું તો મને સમજવામાં બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ તમે ઉપાધિ નહીં કરતા, તમે કરિયાવર ને લગ્નની બેયની તૈયારી કરો. વેવાણ, હું હટ ઘરે જાઉં ને હુંય તૈયારી કરું ને આ હક પણ હવે ક્યારેય નહીં તૂટે. હા હાલો, હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ્યા છો તો સા પાણી? ધનકા કામ વાડીએ આ ગાડા ઉપર આ ભાંગલા રોટલા ગાડા માટે હાવ નિમાણો થઈને બેઠો છો? હું છું કાંઈ નથી આવા દેવાના વાતમાં. જો અડધી તો વાત ખબર પડી જ જાય હો, પણ મૂળ વાત શું છે ને કઈ. મોટા ભાઈ, હા મારા ભાભીને આવું કરવાની શું જરૂર નથી? તમને ખબર છે મારા ભાભી શું કર્યું છે? હા હા, મારા હાવે કરી આવવાની ના પાડી. શું કામ પાડી તમને ખબર છે? હા, મોટા બેન ગયા હતા ત્યાં પૂછવા, તો મારા ભાભી ત્યાં જઈને કહી આવ્યા કે મારા બાપાએ કરી આવવા નથી આપ્યો, તમે કરી આવવા દીધા, 5 જોડી કપડાં આપજો ખાલી. આવું કરવાની મારા ભાભી શું જરૂર હતી? ઈ એવું કી આવી છે? હા તો એટલે જીગાએ ના પાડી જીગું હવે. હે? હા હા તો બહુ કરી આણે. હવે એ બિચારી તો મનમાં મૂંઝાય. મને વાત કરી કે નો કોઈને કહે કે આજ મળી ત્યારે હોતી હતી, શું કરવું, આમને આપણો સંબંધ તૂટી જાય. તો મેં એને કીધું એવું કાંઈ નહીં થાય, પણ મારા ભાભીને સમજવું જોઈએ ને. હે, આપણે કોઈ દી એને કાંઈ મેણા માર્યા છે? કોઈ દી એને કાંઈ કીધું છે? અરે ભાઈ હથળીમાં રાખી છીએ, કરિયાવરની ક્યાં જિંદગીમાં કોઈ દી વાત નથી કરી. આ 3-4 વર્ષથી લગ્ન છે પણ તો પછી એ ત્યાં જઈને એમ કહે યાર, મને નવાઈ લાગે છે. કારણ કે ઘરનો વહીવટ જો તારી ભાભી જ કરે છે, બીજું છે કોણ આપણા ઘરમાં? બોલીને 4 જણા તો સહી, બરાબર, અને નાખ્યાનો માગ નથી. એના બાપાએ કરિયાવર ન થાય તો આપણે એક શબ્દ કીધો નથી, બરાબર. એમાં જીગવના માં નહીં આપે કરિયાવર તો એને આપણે ક્યાં કંઈ કહેવાનું જ છે. પણ મોટા ભાઈ, ભૂખ કરિયાવરની નથી, એને તો ભગવાનની દયા છે. આ 55 વીઘાના ખાતેદાર છે. હે, એને તો એકની એક છોકરી છે, નથી મારે હાળોય વાહે, તો એને તો કંઈક હરખ હોય ને દેવાનો. હવે મારા ભાભી ના પાડે તો એ બિચારા શું કરે? મનમાં મૂંઝાતા હતા, એને ખરીદી નથી કરી. હું કરવું સમજાતું નથી. અમારા ભાભીએ છે ન કરવાની કરી છે. આમ મારા ભાભી બધી મને વાત કરે, પણ આ વાત મારાથી શું કામ એને છુપાવી છે મને ખબર નથી પડતી. કાંઈ મને ખબર પડી ગઈ છે શું કામ છુપાવી. એ તો મોટા ભાઈ ખબર જ છે. એને ચોખવટ કરીને તો અહીંયા કીધું કે ભાઈ હું કરિયાવર નથી લાવી એટલે તમારી દીકરીને કરિયાવર નહીં દેતા, તો તમે કરિયાવર દેવો તો મારું નીસું દેખાય. હા એટલે જ તે. અને આપણે થોડું કોઈ દી એને કોઈ દી કાંઈ કહેવાના છે કે કોઈ દી આપણે એવો કોઈ મોહ છે કરિયાવરનો? કરિયાવરનો મોહ તો સંબંધિત ના ન પાડી દઈએ આપણે. એ વાત તારી સાચી છે. આપણે છે ને ઘર જોઈને સંબંધ કર્યો છે. મારો તે સંસ્કારી જોઈને કર્યો, ભલે ગરીબ ઘર છે મારા હારણ, પણ છોડી જોઈને આપણે સંબંધ કરીએ. મોટા ભાઈ, હું તમને શું કહું, તમે આનો કંઈક રસ્તો કરો ને. જો આમનામ રહે ને તો મારા હાહુ લઈને ના પાડી દે ને તો પછી તમને ખબર છે હું બીજે લગ્ન નહીં કરું. ત્યાં મને ખબર છે તું ઉપાધિ કરીમાં આનો કેડો છે ને મારી પાસે છે. હું કેળો છે મોટા ભાઈ તમારી પાસે? એ હું તને પછી કહે, બરાબર? પછી નથી કેવું, મને કયો ને અત્યારે ભાઈ. એક તો કઈ જીવ તાળવે સોંટી ગયો, તમારે પછી કેવું છે? પાછો ઉતાવળો બહુ. ઉતાવળો હોય જ ને ભાઈ. મને છે ને ક્યાંય હક નથી થતું, ખાવું નથી ભાવતું. હું છે ને તારે હાહુને મળવા જાય, હા બરાબર, એને હંધી વાત કરી દે હમ. કે તારી ભાભી આવું હું કામ કર્યું, એટલે તારા હાહુ છે ને માની જાય. તું જરાય ઉપાધિ કરીમાં, કારણ કે હું જાય ને એટલે માની જાય. કારણ કે મોટા બેને તે ત્યાં ગયા હતા. હા, એ તો મને બેને કીધું. હા બસ એમ. એટલે જો મોટા બેન જઈ આવ્યા, હવે હું જાય એટલે એને માનવું જ પડશે. આપણે કામ કરવી મોટા ભાઈ. તમારે હારે હું આવું, હું સમજાવું થોડાક, હાલો ને એમ નાનો પડતા ભાઈ. જવાય એવું ન હોય કાંઈ ભાઈ. હારાને ઘરે જવાય ને બહાર જવાય, તમે આવું મનમાં ન રાખતા યાર.
જો મારી વાત સાંભળો, હું તમારે હારે આવું પછી મારા ભાભીને સમજાવી દઈએ આપણે કે તમે છે ને આ કરિયાવરનું મગજમાં કાઢ નાખો, અમે તમને કોઈ દી કંઈ નહીં કહેવી. જો વધારે કાંઈ તારા ભાભી નહીં કહેતો, એ છે ને આમ સ્વભાવની બોલી નથી, બરાબર? તમને ખબર તો છે ને હા, બસ હું એમ. કોઈ દિન સામે ઊંચા અવાજે બોલ્યો છું? હે, મને વાળતા આવડે છે, તમે ચિંતા ન કરો. હે, સારું, તો હાલો જલ્દી મારા હારાને ઘેર જાય. તારા હારણ ઘેર જાય અને સા પાણી પીતા આવીએ. હા પાણી, હા તમે સા પાણી પીજો, હાલ હાલ હાલ. તમે સા પાણી પીજો. સલ્પા ભાભી આને કરાવો, મારું કામ છે. બોલો ને ભાભી, શું કામ હતું? આ તમે વેવાઈને ઘરે જઈને હું હુચ્છું દઈ આવ્યા? મેં શું કર્યું? વાહ, મેં શું કર્યું વળી? કેટલા ભોળા બનો છો. આ તમને જેવા ભોળા દેખાવશો ને એવા સવો નહીં હો. પણ કંઈક બેન વાત ખુલીને કરો તો ખબર પડે. આ તમે જીજ્ઞાન ઘરે જઈને એની બાને હું લેવા કહી આવ્યા કે જીજ્ઞાન કેજો કાંઈ કરિયાવર ન લાવે? હે, મેં એવું કાંઈ નથી કીધું. આવું કોને કીધું? જળ ખોટું બોલે, શરમ આવી જોઈએ ભાભી તમને. તમને એમ હતું કે જો જીજ્ઞા કરિયાવર લાવશે ને તો અમારા હાર્યામાં મારું માન ઘટી જાહે, એટલે તમે જીજ્ઞાન કરિયાવર લાવવાનું ના પાડી. આવું તમારે કરાય? મેં બેન આવું કંઈ કીધું જ નથી. હજી કેમ ખોટું બોલશો? હે, તે નથી કીધું. શું બધાય મારી પાછળ પડી ગયા છો? મેં હવે તારું છે ને જૂઠાણું હાવ પકડાઈ ગયું છે, એટલે આ ખોટું બોલવાનું રહેવા દે. તે જ બાને જઈને કીધું છે કે આ જીજ્ઞાને કરિયાવર નહીં આપતા. તો? એ તે હું કામ ખબર છે કે તને તારા પપ્પાએ કરિયાવર નથી આપ્યો, અને જો જીજ્ઞા આ ઘરમાં કરિયાવર લઈને આવે તો તારું માન ઘટી જાય, એટલે કા જીજ્ઞા ખોટું બોલે છે. મેં એવું કાંઈ કીધું જ નથી. ભાભી, અમે તમારું શું બગાડ્યું? મેં જીગુએ તમારું શું બગાડ્યું મને કહો તો? મેં ક્યારે તમને કોઈ વસ્તુનું ઓછું આવવા દીધું છે? હે, તમને માં ઠેકાણે ગણ્યા છે, તમને પૂછ્યા વગર ક્યારે પાણી નથી પીધું, તો મારું જીવતર ઝેર કરવાની શું જરૂર છે તમારે? હે, હા, તમે લોકોને એવી રીતે દબાવણીમાં લીધા કે બિચારા મને ન કહે. તો જીગુ દિલ ખોલીને મને વાત ન કરી શકી કે તમારા ભાભી આવીને કરિયાવરની ના પાડી ગયા. આવી અરે વાત તમારા બાપાએ કરિયાવર નથી આપ્યો તો એ નથી પોગી શકતા. આપણે માગ્યો એની પાસે. હવે આની બા કરિયાવર આપી શકે એમ છે તો આવે તમને શું વાંધો? અને એ કાંઈ કરિયાવર લઈને આવે તો તમને કોઈ મેણા ન મારત કાંઈ. અમારું ભૂંડું લાગે આ ગામમાં, કોક અમારા મોઢા પર થૂથું કરી જાય. આ તમને બધી ખબર હોવા છતાંય તે આ ઘરમાં ડૂંભાણું આ ભાભી હળગાવ્યું છે, બરાબર છે? એને આવું કરવાની જરૂર શું હતી મહેન્દ્રભાઈ? આ તમારે તો આને સમજાવાય ને. પણ મને ક્યાં ખબર હતી? મને તમને ખબર પડી ને ત્યારે જ પડી છે. આ તો હારું છું કે હું ગઈ અને મને એને બાએ જાણ કરી કે આ તમારા જલ્પા ભાભી આવીને કહી ગયા છે કે તમ તાર જીજ્ઞાને કાંઈ કરિયાવરમાં નહીં આપતા, પેરા લુગડે મોકલજો. પણ મોટા બેન, તમે ભાઈને કહો એનો શું ફાયદો છે? હે, આ ભાભીને કહેવાની જરૂર છે ને. નહીં. અને ભાભી, આવું કરવાની કાંઈ જરૂર નહોતી. હા, એકવાર મને તો વાત કરાય ને. આમ તો તમે બધું મને વાત કરો છો, જે વાત હોય. મારા ભાઈને કંઈક વાત પોગાડવી હોય તો તમે મને કહો છો, તો આ વાત મને કેમ ન કરી? હવે લગ્ન ને 5 દિનની વાર છે, કરિયાવર કેમ ઓરશે? એને તો ઘણું દેવું છે. હાસી વાત છે બેન. રાજભાઈ, મેં જ કીધું તું, મારી ભૂલ થઈ ગઈ. મને એક વાતની જ બીક હતી કે જો જીગુ કરિયાવર લઈ આવશે ને તો આ ઘરમાં મારું માન ઘટી જાહે. હા, લ્યો. અને મારા માવતર ગરીબ છે ને, એને તો કંઈ આપ્યું નથી ને મને. વાહ ભાભી, તમને આ ઘરમાં આ સુધીમાં ક્યારેય એવું લાગ્યું કે તમે કરિયાવર નથી લઈને આવ્યા? મોટા બેને મોઢું બગાડ્યું હોય, મારા ભાઈએ બગાડ્યું, હું ક્યારે કવેણ બોલ્યો હોય, ક્યારે એવું તમને લાગ્યું? એકવાર એમ કહો કે અમે તમને મેણું માર્યું હોય. ભાભી, તમે આ ઘરમાં રહ્યો છો, તમે અમારા મન તો જાણવા જોઈએ ને. અરે કદાચ તમારા મા બાપને જરૂર હોય ને તો અમે અહીંથી આપી એવા માણસો છે, અને તમારે આવું કરવાની શું જરૂર પડી? હા, તો માનો કે આપણા હાથમાં બાજી છે, આ બાજી બગડી ગઈ હોય તો શું થાય? તો હાસી વાત છે તમારી. મારી ભૂલ થઈ ગઈ. હું જે જીજ્ઞાને બાને કહી આવી છું ને એની પાસે પણ હું માફી માંગી લઈશ. માફી માંગવા જવાની જરૂર કાંઈ નથી, બરોબર? હવે આ મારા ભાઈએ છે ને બધું ગોઠવી નાખ્યું છે. ગાંડી, આવા વિચાર છે ને ન કરાય. તું આ ઘરની વડીલ છો, તને ખબર છે? તો હું તો હારે છું. આવા પ્રસંગ હોય તે આવું, બાકી તો તમે જ મોટા છો. તમે જેમ કહો એમ આ ઘરમાં થાય. બોલો તમે, લ્યો. જીજ્ઞા તો નાની છે, તમારે બેયને કેમ રાખવા, કેમ નહીં, આ ઘરને કેમ એક કરીને રાખવું, બધું તમારા હાથમાં છે. તમારી હંધી વાત હાસી છે. હવે હું સમજી ગઈ. હવે આવી ભૂલ નહીં કરું. નહીં કરીને હવે અહીંયા કયો અહીંયા નહીં કરું કોઈ દી. બસ, તો વાંધો નહીં.
અરે વાહ, મારા ભાભીને રોતા આવડે? હે વાહ ભાઈ વાહ. હા, તમે રોવો છો ને ત્યારે, જો આ લગ્ન નો છાવત ને તો હું રાતા પણ એ રોતો હોત. કારણ કે આની જેમ. આવા હું આવા આવા રાતા પાણી. હા આવા રાતા પાણીએ. હા, તમે મારું ભાંગવા ઉભા થયા. જાવ ને દેવરજી, દેવરજી હું પાછી કઈ આવું કર્યાવર કઈ નો આપતા. હવે નો બસ કાંઈ થાય, ભાઈ બાપા, ગોઠવી બસ. નાખ્યું છે. માતાજી શાંતિ રાખો હવે. તમને ખબર તો હતી ને કે હું જીગુને કેટલો પ્રેમ કરું છું, હે? ખબર અને લગ્ન હતી. અટકાવવાની શું જરૂર હતી? અમારું ઘર ભાંગ્યું હોત તો સોરી હું રાજભાઈ. સોરી. મને તો છે ને આમ ધબકારા વધી ગયા હતા. આ તો સારું છું મારો ભાઈ મારો ગુરુ થઈ ગયો. હવે છે ને આવી બીજી વાર ભૂલ ન કરતા હો. હા એ નહીં કરું હવે. હવે તમે બે સવો ને હાવ કામ વગરના સવો. મને તો એમ હતું કે મારા લગ્નમાં મારો ભત્રીજો મારી યારે જાનમાં આવશે, પણ તમે બે છે ને અરે કાંઈક ગોઠવો ને, હા, ગોઠવો ને. શરમ રાખ ડોબા, લગ્ન થવાના છે હવે, નાનો નહીં. આ મારે પેરામણીને ખાડલો આવશે હવે કરિયાવરમાં. જોયો તો કાઈ વાંધો નહીં, તમે ખુશ છો ને? એટલે હું કહું છું, હા જો પાછો આવ્યો. સાંભળો સાંભળો, આ લાલજી હાટું છે ને, હે કાંઈ લેવાનું નતો, કાંઈ લેવાનું નથી. આવ્યા નથી અને થવાનું છે તો આવ્યા નથી અહીંયા. ભાઈ. ખબર ન પડે મારે હારે રહેવું પડે ને. એ ભાઈ આવી જા હો માલ. હા, એ તમારે લાલો, આ મને ખબર છે. બોલાઈ ગયું, નામ નહોતા બોલતા કેદું ના, સારું થયું બોલાઈ ગયું. હાલો બોલાવો, લાલજીને બોલાવો જલ્દી, અણવરની જરૂર છે મારે. હાલો બેન.